નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપની સાથે હું છું ઝરણા સોની। શિયાળાની ઋતુ જામી રહી છે અને દેશના અનેક રાજ્યોમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। ખાસ કરીને પહાડી વિસ્તારોમાં તો તાપમાન -डिग्री સુધી પહોંચી ગયું છે। છતાં પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર અને હિમાચલની ઠંડીની મોજ માણી રહ્યા છે। જો કે પહાડી વિસ્તારોની બરફવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ થઈ રહી છે। ત્યારે દેશભરમાં કડકડતી ઠંડીના હાલ જાણી લઈએ। રાજસ્થાનમાં કોલ્ડ વેવનું એલર્ટ। બીકાનેરમાં તાપમાન 4.7 ડિગ્રી। એમપીના ભોપાલ ઇન્દોરમાં પારો 9 ડિગ્રીથી નીચે। બિહારમાં ધુમ્મસના કારણે 11 ફ્લાઇટ્સ લેટ। તો દેશના પહાડી રાજ્યોમાં ડિસેમ્બરની શરૂઆતથી જ બરફવર્ષાનું વાતાવરણ બની રહ્યું છે, જેની અસર મેદાની વિસ્તારોમાં પણ પડી છે। અહીંયા પણ ઠંડી વધવા લાગી છે। હવામાન ખાતાનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં આવતીકાલથી તાપમાન વધુ ઘટી શકે છે। ખાસ કરીને ઇન્દોર, ગ્વાલિયર, ચંબલ, ઉજ્જૈન અને સાગરમાં તેની અસર સૌથી વધુ રહેશે અને ઠંડી વધશે। આ પહેલા મંગળવારે ભોપાલ અને ઇન્દોરમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રીથી નીચે રહ્યું હતું। ઉત્તર ભારતમાં હાડથી જવતી ઠંડીનું જોર યથાવત રહ્યું છે। કાશ્મીર ખીણમાં એક સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 3 થી લઈને માઇનસ સુધી પહોંચ્યું હતું। શ્રીનગરમાં -4.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે આ સિઝનની સૌથી ઠંડી રાત અનુભવાઈ હતી। એ જ રીતે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં પણ તાપમાન -5.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું। હાલ તાપમાન માઇનસથી ઓછું થયું છે, પરંતુ હવામાન વિભાગે કાશ્મીરમાં તાપમાન વધુ નીચે જવાની ચેતવણી આપી હતી। જો કે અહીં આવનારા પ્રવાસીઓ મોસમની અને ઠંડીની મજા માણી રહ્યા છે। बहुत बढ़िया लग रही है। हम सैर करने आए थे, यहाँ ठंड बहुत है। हम लोगों को ये बता रहे हैं भी मफलर लेके टोपी लेके जहाँ आए वो तो कि बहुत -डिग्री में 3-4 डिग्री माइनस चल रहा है। तो कैसा एंजॉय कर रहे हो आप? बहुत बढ़िया लग रहा है, बहुत बढ़िया जी। हाँ जी, बहुत एंजॉय हो रहा है। तो बढ़िया माहौल है, आस पास देख रहे हैं कि बढ़िया है, लेकिन सर्दी बहुत है। सभी से अपील है कि वो अपने हैंड ग्लव्स, टोपी वगैरह लेकर आए। और सुंदरता की बात करें, बहुत अच्छी सफाई है, सब कुछ बढ़िया है। और सिक्योरिटी का भी बहुत बढ़िया, जहाँ पर देख सकते हैं ऑफिसर्स जगह जगह पर तैनात हैं। भी ऐसी दिक्कत वाली कोई मसले वाली कोई बात नहीं है। પહાડી વિસ્તારોની જ વાત આગળ વધારીએ તો હિમાચલ પ્રદેશમાં પણ સ્વાભાવિક જ ઠંડી માઇનસ સુધી પહોંચી છે। 6 જિલ્લામાં ધુમ્મસની ચેતવણી। 17 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે ગયું। સિઝનમાં સામાન્ય કરતા ઓછો વરસાદ, બરફવર્ષાનો અંદાજ। હિમાચલ પ્રદેશમાં બુધવારે 6 જિલ્લામાં ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને લઈને વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી હતી। રાજ્યના 17 શહેરોમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહ્યું। તાબોનું લઘુત્તમ તાપમાન -8 ડિગ્રી નોંધાયું છે। આગામી 3 દિવસ કોલ્ડ વેવનું એલર્ટ। તાપમાન ઘટવાથી સવાર સાંજ કડકડતી ઠંડી પડવાની શક્યતા। રાજસ્થાનમાં ગુરુવારથી જ કડકડતી ઠંડીનો દોર શરૂ થશે। ઉત્તર ભારતમાંથી ફૂંકાતી બર્ફીલી હવાના કારણે રાજ્યના ઉત્તર પૂર્વીય જિલ્લાઓમાં તાપમાન ઘટશે। શેખાવટીમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે। આગામી 3 દિવસ ઝુંઝુનુ, ચૂરુ અને સીકર જિલ્લાઓમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મંગળવારે સૌથી ઓછું તાપમાન બીકાનેર નજીક લુણકરણસરમાં નોંધાયું હતું। ભોપાલ, ઇન્દોરમાં પારો 9 ડિગ્રીથી નીચે। 5 ડિસેમ્બરથી નવી સિસ્ટમ ઉત્તરીય પવન ફૂંકાશે। આવતીકાલથી વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ। કેદારનાથમાં પારો -19 ડિગ્રી, નીચાણવાળા વિસ્તારોમાં ધુમ્મસ। ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં હિમ પડવાના કારણે લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। હવામાન વિભાગે ગુરુવારથી રાજ્યના મેદાની વિસ્તારોમાં વરસાદ અને હિમાલયના વિસ્તારોમાં હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે। આ પહેલા મંગળવારે કેદારનાથમાં પારો -19 અને બદ્રીનાથમાં -14 ડિગ્રી નોંધાયો હતો। હરિદ્વાર અને ઉધમસિંહ નગરમાં હળવું ધુમ્મસ જોવા મળ્યું। બેતિયા, ગોપાલગંજ સહિત 12 શહેરોમાં ધુમ્મસ। સમસ્તીપુર સૌથી ઠંડુ
તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું. બિહારમાં ઠંડી વધવા લાગી છે. બુધવારે બેતિયા, ગોપાલગંજ સહિત 12 શહેરોમાં ધુમ્મસ જોવા મળ્યું. ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાશે. આનાથી ઠંડી વધશે, પરંતુ શીતલહેર જેવી સ્થિતિ નહીં બને. મંગળવારે 10.4 ડિગ્રી તાપમાન સાથે સમસ્તીપુર સૌથી ઠંડો જિલ્લો રહ્યો. 11 જિલ્લામાં શીતલહેરની શક્યતા. રાજ્યમાં પારો સામાન્ય કરતા 1.9 ડિગ્રી નીચે. શીતલહેરથી સમગ્ર હરિયાણામાં ઠંડી વધી રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે હજુ ઠંડી વધી શકે છે. 11 જિલ્લામાં શીતલહેર ચાલી શકે છે, જેમાં સિરસા, હિસાર, ફતેહાબાદ, ભિવાની, ચરખી દાદરી, નારનૌલ, જીંદ, કૈથલ, કુરુક્ષેત્ર, કરનાલ અને પાણીપત જિલ્લાઓનો સમાવેશ થાય છે. આમ દેશભરમાં ઠંડીનો માહોલ જામી ગયો છે અને પ્રવાસી સ્થળોએ લોકો તેનો આનંદ માણી રહ્યા છે, તો ગામડાઓ અને શહેરોમાં લોકો તાપણા કરી, ટોપી પહેરી ઠંડીને ઉડાવવાની કોશિશ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.